દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ફરી સુરત શહેરમાં સતત 2 દિવસથી થતા ભારે વરસાદના કારણે લિંબાયત વિસ્તારના કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં સેંકડો લોકોને મહાનગરપાલિકા દ્વારા મારુતિનગર સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ વિસ્તારમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિશાખા મહિલા મંડળ દ્વારા 400 પૂરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં માજી કોર્પોરેટર સુરેશભાઈ સુનવાને, ભીમરાવભાઈ સિંધાને અને સંગઠનના પ્રમુખ શોભાબેન વાઘમારે સહિત તમામ મહિલા મંડળની ટીમ સેવા કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ સોનાવણે, માજી સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મહાનગરપાલિકા, દલિત આંબેડકરી બૌદ્ધ સમાજ અગ્રણી, સુરત. આજે લિંબાયત ખાતે મારુતિ પ્રાથમિક સ્કૂલમાં જે 400 જેટલા અસરગ્રસ્તો છેલ્લા 30 તારીખથી અહીંયા છે, એમને અમારા જે વિશાખા મહિલા મંડળના વાઘમારે બેન અને એમની ટીમે જે ભોજનની વ્યવસ્થા કરી છે, ખીચડી અને પુલાવ વિતરણની, આ વિતરણની વ્યવસ્થામાં હાજરી આપવા હું અહીંયા આવેલો હતો અને 400 લોકોને આજે આ મહિલાઓ દ્વારા પોતાના ખર્ચે ભેગા કરીને પૈસા એકઠા કરીને આ પુલાવનું અહીંયા વિતરણ કરવામાં આવેલ છે. અને એમની સાથે આ વિસ્તારના જે સેવાભાવી આગેવાન છે અમિતભાઈ રાણા અને તેમની ટીમ પણ દિન રાત અહીંયા મહેનત કરી રહી છે. ડૉક્ટરોની ટીમ પણ જે 30 તારીખથી અહીંયા 24 કલાક સેવા આપી રહી છે. હવે શ્રી ગુજ્જર સાહેબ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. मेरा नाम लता सुभाष धुरंधर है. हम महिला मंडल विशाखा महिला मंडल शोभाताई प्रमुख है. और मिट्टी खाड़ी में पानी भरा था, इसके लिए सब महिला ने हमें मिट्टी खाड़ी के लोग इधर शिफ्ट किए हैं स्कूल में, इधर मारुति नगर में. इसके लिए सब महिला ने इकट्ठा करके सब खाने की व्यवस्था कर दी इधर. जी, मारू नाम राणा हमीद. आज रोज लिंबायत विસ્તારમાં 3 દિવસ સખત વરસાદ હોવાના કારણે પૂરની ગંભીર સ્થિતિ તે હોવાથી તમામ સુરત મહાનગરપાલિકા દ્વારા અને જે અહીંયા સંસ્થા વિશાખા મહિલા મંડળ દ્વારા આજ રોજ 400 ફ્રૂટ પેકેટ મારુતિનગર સ્કૂલમાં વિતરણ કરવામાં આવ્યું છે. એને તમામ સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘરે ઘરે જઈને ટ્રેક્ટર દ્વારા, એલાઉન્સ દ્વારા, મસ્જિદના માઇક દ્વારા બધાને જાગૃતિ કરવા માટે કે ભાઈ તમે તમારા જે બી ઘર સામગ્રી હોય તે પોતાના ઘરો પર સ્થગિત કરો અને તમે પોતે તમારા બાળકને લઈને મારુતિનગર સ્કૂલમાં ચલી જાઓ. ત્યાં તમને અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંયા 400 લોકોને મારુતિનગર સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એમને સવારે ચાય નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું અને તમામ સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંયાથી સવારે ચાય નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું અને મેડિકલ ટીમ બી અહીંયા મોજૂદ છે. 24 કલાક સેવા આપી રહી છે.